સ્વાગત છે। આજે તારીખ 24 જુલાઈ 2024 ને બુધવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ પડશે। સુરેન્દ્રનગર, મોરબી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો આગામી 3 દિવસ મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ફરી એકવાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ જે વિસ્તારોમાં અત્યાર સુધી સારો વરસાદ નથી થયો ત્યાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજે ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે। તેમજ આજે સૌરાષ્ટ્રના ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, અમરેલી, બોટાદ, મોરબી, પોરબંદર, રાજકોટ સહિત દીવ, ઉના, જાફરાબાદ, વેરાવળ, ખાંભા સહિત સાવરકુંડલા, બગસરા, કોડીનાર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે। તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, ભરૂચ, આહવા, વલસાડ સહિત તમામ વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ સુરેન્દ્રનગર, પંચમહાલ, વડોદરા, આણંદ, નડિયા, કપડવંજ તેમજ જંબુસર અને મહીસાગરમાં કેટલાય વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ બનાસકાંઠા, રાધનપુર, કાંકરેજ સહિતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। તો જૂનાગઢ અને અમરેલીમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ કચ્છના ખાવડા, માંડવી, ખેડબ્રહ્મા, મુદ્રા સહિતના વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે વરસાદની આગાહી છે। તેમજ આવતીકાલે પણ 25 જુલાઈની અપડેટ જોઈએ તો આવતીકાલે પણ રાજ્યના અમુક જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ભાવનગર, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી આ જિલ્લાઓમાં સતત વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે। તો કેટલાય જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવના છે। તેમજ જ્યાં વરસાદ ઓછો પડ્યો છે તેવા પૂર્વ અને મધ્ય ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હવે સારો વરસાદ થાય તેવી શક્યતા છે। તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને કેટલાય જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। ગઈકાલની અપડેટ જોઈએ તો ગઈકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે। ગીરગઢડા, ધોકડવા, તુલસીશ્યામ, જામવાળા સહિત વિસ્તારોમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। તો ઉના પંથકમાં પણ 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।